અમે જે બધા સેવા કરીએ છીએ ને એમાં મુસ્લિમનો તહેવાર આવે ને તો ઉરસ પણ અમે અમારા સ્વ ખર્ચે કરીએ છીએ, અમે ક્યાંય ફાળા નથી ઉઘરાવતા। ખોટા બિલો બનાવવાના, ખોટી ગ્રાન્ટો જે આવે તો ખાઈ જવાની। હજી આ રસોડાની જે વાત કરું છું ને એ વાતને પહેલા પૂરી કરું। ઈ રસોડા ચલાવ્યા અને ઈ ઉપરાંત સ્વ ખર્ચે જે લોકોને કોઈને બીડીનું કે બજારનું બંધાણ હોય એ લાવી અને ગામે ગામ લોકોના ઘર સુધી ઈ પણ એક સેવા કરી। કારણ કે માણસને ચાનું વ્યસન હોય ને, સવારે ચા ન મળે તો કેવું થાય? એમ જ જેને જે વ્યસન છે, કોઈને દારૂ નથી આપી પણ બીડી તો જરૂર આપી છે, ઈ કામ અમે ચોક્કસ કર્યું। આ લોકો ખાલી દારૂ આપવાનું જ કામ કરે છે, ના કરો દારૂ। અત્યારે જો તમે બધી જગ્યાએ દારૂ ચાલુ કર્યો છે કે હવે જીતવું કેમ, અહીંના બધા મળ્યા। અને મને તો અહીંના કેટલાય લોકોએ કીધું કે અમારી દુકાનોના તાળા તોડીને અમારો માલ લઈ જઈ, બરાબર ને, 2,000 રૂપિયામાં કાળા બજાર કર્યા છે। તમારો અવાજ ખૂબ દબાયો છે। 30 વર્ષ સુધી એને જવાબ આપે ને એવો કોઈ ઉમેદવાર એની સામે એને ઉભો નહોતો રહેવા।